અને લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને આ સમાચાર કે અમરેલી ભાજપ કાર્યાલય બંધ થવા અંગે મોટો ખુલાસો થયો છે। ભાજપ નેતા મહેશ કસવાલાએ આ અંગેનું કારણ જણાવ્યું। કાર્યાલયને મોટું કરવાનું કામ ચાલુ હોવાથી હાલ બંધ કરવામાં આવ્યું છે। કસવાલાએ કહ્યું 100 વર્ષમાં પણ ભાજપનું કાર્યાલય બંધ ન થાય। ભાજપની ચૂંટણી કાર્યાલય બંધ થયાની ચર્ચા હતી અને ત્યારબાદ તેમનું નિવેદન સામે આવ્યું। નિવેદનમાં તેમણે જણાવ્યું કે 100 વર્ષમાં પણ ભાજપનું કાર્યાલય બંધ ન થાય। નારણ કાછડિયા નારાજ હોવા અંગે પણ તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળા મારવાનો શબ્દ પ્રયોગ બિલકુલ ખોટો છે। સત્યથી જોજનો દૂર આ વાત દૂર છે। 2 મહિનાથી આ કાર્યાલય ચાલુ હતું, પરંતુ વધતી ગરમીને કારણે જે કાર્યાલય પર સાદો મંડપ હતો, કાર્યકર્તાઓને ત્યાં આવનારા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભીડને ધ્યાનમાં રાખીને વધતી ગરમીના પ્રકોપથી એમને બચાવી શકાય, કાર્યકર્તાને ત્યાં અવર જવર કરનારી સામાન્ય જનતાને ગરમી ન લાગે એટલા માટે એ સામાન્ય મંડપને બદલે ટ્રસ્ટનો મંડપ કરવા માટેની વ્યવસ્થા બદલવા માટેની કાર્યવાહી ત્યાં ચાલુ છે। અને હું એમ માનું છું કે એના માટે જે શબ્દનો પ્રયોગ થયો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર તાળા વાગે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે નહીં, 100 વર્ષ સુધી આ દિવસો ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય નહીં આવે, કારણ કે અમે રાષ્ટ્રભક્તિને લઈ મનની અંદર આ ભાવનાથી કામ કરનારા લોકો છે। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નારાજ હોતું જ નથી। એ જ નારણભાઈને 3 વખત અમે સંસદ તરીકેની આ જ પાર્ટી એમની કદર કરી છે। એક સામાન્ય ખેડૂતના દીકરાને 3 વખત સાંસદ કરી શકે એવી કોઈ પણ પાર્ટીમાં ક્ષમતા હોય, એવી કોઈ પાર્ટીમાં વિશ્વાસ હોય, એવી કોઈ પાર્ટી નાના કાર્યકર્તાને દિલ્હી સુધી મોકલી શકે। એક સરપંચ હતા નારણભાઈ, ત્યાંથી સાંસદ સુધીની એનો રસ્તો જે છે એ કંડારવાનું કામ પણ આ જ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું। નારણભાઈ અમારા નેતા છે અને કાયમ અમારા નેતા રહેવાના છે।